હેલો સ્ટુડન્ટ, કેમ છો બધા મજામાં? હવે જુઓ, અહીંયા આપણે 1 થી 7 ચેપ્ટર પૂરા કરેલા છે, બરાબર. 7મા ચેપ્ટર સુધી આપણે પૂરું કરેલું હતું. હવે આગળ અહીંયા આપણે નેક્સ્ટ ચેપ્ટર જે આવ્યા છે એ 8મું ચેપ્ટર છે, નકશા આલેખન. હવે નકશો, તો નકશો તમને એમ થાય કે તમે નકશા વિશે વિચારો તો તમને એમ થયું કે નકશો તો એસએસમાં આવે કે સામાજિક વિજ્ઞાન જે વિષય છે આપણે એની અંદર આની અંદર નકશો, તો આપણે નકશાનું આલેખન કેવી રીતે કરવાનું છે. આપણે નકશો આપ્યો હોય, તમે મોબાઈલની અંદર જોશો, બરાબર, ગૂગલ મેપ જોશો, તો ગૂગલ મેપ એક પ્રકારનો નકશો જ છે કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એનો ઉપયોગ કરતા હોઈએ છે કે આપણને કંઈ ખબર નથી તો એના માટે આપણે શું કરીએ છીએ તો એ જગ્યાને જાણવા માટે આપણે ત્યાં સર્ચ મારીએ, ગૂગલ મેપની અંદર સર્ચ મારીએ છીએ તો આપણને ત્યાં જવા માટેનો એનો રસ્તો કે રોડ બતાવી દે કે અહીંયાથી તમે અહીંયા જાઓ, કે એની 2 જગ્યાએથી જવાતું હોય તો 3 જગ્યાએથી જવાતું હોય, જ્યાંથી જેટલી જગ્યાએથી જવાતું હોય એટલી જગ્યાનું આપણને એની અંદર આલેખન કરીને બતાવી દે છે કે આ જગ્યાએ જવું હોય તો આ રસ્તાથી તમે જઈ શકો, આ જગ્યાએ જવું હોય તો આ રસ્તાથી જઈ શકો. કે એની અંદરથી આપણને ખબર પડી જાય ને સરળતાથી આપણે જગ્યાએ પહોંચી જઈએ. પહેલાં શું કરતા, આપણને કંઈ ખબર ના હોય તો આપણે પૂછી કોઈને ઊભો હોય રોડ ઉપર તેને પૂછતા અને પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ પૂછીને જતા. હવે કોઈને પૂછવાની જરૂર નથી. હવે મોબાઈલની અંદરથી આપણે સરળતાથી કોઈ પણ જગ્યાએ જવું હોય, બરાબર, દેશના કોઈ પણ ખૂણે જવું હોય તો પણ આપણે એને જઈ શકાય છે. તો એનું કારણ છે નકશા. કે નકશો દરેક ગૂગલ મેપની અંદર દરેક પ્રકારની માહિતી અંદર સ્ટોરેજ કરેલી છે, એને આધારે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકીએ છીએ. તો નકશાનું આલેખન કરવું હોય, આપણે નકશો દોરવો હોય તો કેવી રીતે દોરી શકાય? તો નકશો દોરવા માટે નકશાનું જે આલેખન છે, આલેખન સરળતાથી કરવા માટે આપણે પહેલા નકશાની અંદર જે દિશાઓ છે એ દિશાઓને આધારે આપણે એને નક્કી કરી શકાય છે. તો દિશા આપણને, જો તમે નકશો જ્યારે ખોલશો ત્યારે આપણને એક દેખાશે, કોઈ પણ જગ્યાએ નકશો દોરેલો હોય તેમાં ઉપર એરો કરી, બરાબર, અને જે ઉપરની જગ્યાએ આપણને એરો કરીને ઉત્તર દિશા દર્શાવેલી હોય છે. આ રીતે નકશાની અંદર કોઈ નકશો તમે જુઓ, નકશો જોશો તો આ રીતે એરો કરેલો હશે, અહીંયા આમ લખ્યું છે ઉત્તર, એટલે આ ઉપરની દિશા છે ઉત્તર છે. કઈ છે? ઉત્તર છે. હવે આની અંદર જો તો દાખલા તરીકે આ બોર્ડને આપણે એક નકશા પ્રમાણે જોવું હોય તો બોર્ડને નકશા પ્રમાણે જોવું હોય તો એ નકશો કેવી રીતે રચના અને કેવી રીતે આલેખન કરી શકાય છે એ વસ્તુથી આપણે એને જોઈ શકીએ છીએ કે એ આલેખન કરીએ તો એની દિશાને આધારે આપણને ખબર પડી જાય. દાખલા તરીકે આપણે આની 4 દિશા જોઈએ, આપણને 4 દિશાઓ છે તો 4 દિશાને આધારે આપણે નકશાની રચના કરવી હોય તો કેવી રીતે કરી શકાય? તો જો આ રીતે આપણે એને 4 દિશાની અંદર વહેંચી દઈએ, બરાબર. આ છે ઉત્તર, દક્ષિણ, બરાબર, આ છે પશ્ચિમ અને આ છે પૂર્વ. તો આ દિશાઓને આધારે આપણને ખબર પડી જાય કે ચલો આ 4 દિશાઓ આપણને આપી છે અને આધારે આપણે નકશો રચી શકીએ. તો એની અંદરથી આપણને ખબર પડી જાય કે આપણે કઈ દિશામાંથી આવવાનું, કઈ દિશા. તો એ પરથી આપણને ઉત્તર દિશા, તો આપણે જે જગ્યાએ ઊભા છીએ, બરાબર, અહીંયા હું જે ઊભો છું, બરાબર, તો એની અંદરથી આપણે આ બોર્ડની અંદર લખેલી કે ઉપરની દિશા આપણે બોર્ડની ઉત્તરની, નીચેની દક્ષિણની. આપણે ભારતનો નકશો જુઓ, ગુજરાતનો નકશો જુઓ, ભારતના નકશાની અંદર જોઈએ તો નીચેનો ભાગ દક્ષિણ, ઉપર આપણને જે ભાગ આપ્યો છે ઉત્તર ભાગ આપણને આપેલો છે. પછી પશ્ચિમ આપણે કઈ દિશાની અંદર છે? ગુજરાત ભારતની અંદર પશ્ચિમ દિશાની અંદર આપણને આપેલું છે, અને પૂર્વ દિશાની અંદર. તો એ પ્રમાણે આપણને એની અંદર ખબર પડી ગઈ કે આથી પછી આપણે અહીંયા બોર્ડરની વાત કરી, પણ આપણે જ્યાં ઊભા છે દાખલા સૂર્ય ઉગે છે તો સૂર્ય કઈ દિશામાંથી ઉગે? તો પૂર્વ દિશામાં. અને આથમે કઈ દિશામાં? પશ્ચિમ દિશામાં આથમે. તો એ પરથી પણ આપણને ખબર પડી જાય કે આપણે જે જગ્યાએ ઊભા છે પછી આપણે સૂર્યનું સ્થાન જોઈ લેવાનું. સૂર્યના સ્થાનને આધારે આપણને દિશાઓની નક્કી ખબર પડી જશે કે આપણે આ દિશાની અંદરથી આ દિશામાં છીએ. તો એ દિશાને આધારે દિશા જોઈએ એટલે દિશાને આધારે આપણને ખબર પડી જાય કે આ દિશામાં ઊભા છીએ આપણે, તો આ પ્રમાણે હશે. તો આ જે દિશાઓ છે દિશાને આધારે આપણે નકશાનું આલેખન કરી શકાય છે. તો આ જે દિશાને આધારે મેં તમને કીધું કે આ રીતે આપણે કોઈ પણ નકશો દોરીએ, તમે નકશો જુઓ, તમે ક્યાંયથી દોરેલો હશે તો આ રીતે આપણને આમ એરો કરીને આમ ઉપર, એનો મતલબ ઉપરની દિશામાં આપણને ઉત્તર દિશા છે. પછી તમે હોકાયંત્ર, તમારા મોબાઈલની અંદર કંપાસ આવે છે, બરાબર, કે હોકાયંત્ર, તમે હોકાયંત્રથી પણ આપણે દિશા નક્કી કરી શકીએ કે કઈ દિશા કઈ જગ્યાએ
છે તો એ દિશાને આધારે જે પણ આપણને આપી છે એ દિશાને આધારે આપણે નકશાનું આલેખન કરી શકાય છે તો આપણે જે જોઈએ છે બરાબર તો એ દિશાઓ જોઈએ આપણને એટલે તરત જ ખબર પડી જાય કે આ દિશા આપણને આ રીતે આપી છે એટલે આ દિશાની અંદર આપણે આ રીતે લખી શકાય છે ઉત્તર માટે જો અમુક ટાઈમ આપણને ત્યાં AB લખેલો હોય છે પછી અહીંયા S લખેલો હોય આ પણ યાદ રાખવાનું પશ્ચિમ માટે વેસ્ટ બરાબર તો એ જે દિશા આપણને આપી છે એ દિશાની અંદર ઈસ્ટ આ રીતે પણ ઈ લખેલો હોય તો પણ આપણે એને જાણી શકીએ તો આ ચાર દિશાને આધારે આપણને ખબર પડી જાય કે નકશો કેવી રીતે દોરી શકાય નકશોની રચના કેવી રીતે બરાબર તો એના આધારે દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો એને આધારે આપણે કોઈ પણ નકશાને આ ઉત્તર દિશા એક દિશા આપણને ખબર પડી ગઈ પછી આપણે બાકીની દિશાઓ સરળતાથી મળી જાય ઉત્તર દિશા મળી જાય એટલે એની સામેની આપણને દક્ષિણની થઈ જવાની છે પછી આપણને ઉત્તર દિશાને આધારે પછી સૂર્ય ઉગે અને આથમે એના પરથી પણ આપણે એની દિશા નક્કી કરી શકીએ કે પૂર્વ અને પશ્ચિમ સૂર્ય પૂર્વ અને પશ્ચિમને આધારે આપણે નક્કી કરી શકાય છે તો એને આધારે આપણે અહીંયા જોઈ શકીએ તો એ પરથી આપણે નકશો દોરવો હોય દાખલા તરીકે અહીંયા લખીએ આપણે તમારા ઘરથી શાળાનો જો તમારા ઘરથી શાળાનો નકશો હવે તમારા ઘરથી તમે તમારા ઘરથી દાખલા તરીકે હું મારા ઘરથી ચાલુ કરું તો મારા ઘરેથી શાળાને આપણે શાળાએ આવવું છે તો શાળાએ આવવા માટે કઈ દિશામાંથી કેવી રીતે આવી શકાય છે તો એ દિશા નક્કી કરવા માટે આપણે જે દિશા લખી છે એ દિશા નક્કી કરવા માટે દાખલા તરીકે આ બોર્ડ પ્રમાણે આપણે જોઈએ છે તો મારું ઘર અહીંયા છે બરાબર ત્યાંથી આપણે રોડે આવીએ છીએ બરાબર જો અહીંયાથી આ જે પૂર સર્કલ જોડે ત્યાં ક્રોસ રસ્તો આવે છે કયો આવે છે આ રીતે ક્રોસ રસ્તો આવે છે મેં નકશો દોરી દીધો મારા ઘરેથી સ્કૂલે આવવાનો નકશો દોરી દીધો હવે તમને આઈડિયા આવે ના કે ક્યાંથી કેવી રીતે રસ્તો છે બરાબર કે દાખલા તરીકે મારું ઘર અહીંયા છે તો અહીંયાથી હું અહીંયા આવ્યો તો આ જે છે ચોકડીનો મતલબ ચાર રસ્તા પડે છે એ રસ્તાથી આપણે જે રસ્તો લઈએ છે બરાબર તો એ રસ્તાથી ખબર પડે કે આ જે આડો રસ્તો છે બરાબર એ આડો રસ્તો અહીંયા આપણે આડા રસ્તાને જે મેં લખ્યું અહીંયા શ્રીરામ બરાબર આ જે ચોકડી છે ને આપણે શ્રીરામ ચોકથી લઈ લઈએ અહીંયાથી પછી શ્રીરામ ચોકથી આ જે આડો રસ્તો છે એ આડો રસ્તો કયો છે સીતારામ ચોક રોડ બરાબર તો સીતારામ ચોક આ જે છે એ રોડ છે આ શ્રીરામ ચોક છે પછી એથી આગળ આવું છું અહીંયા આવું છું બરાબર તો આ જે ચોક છે એને આપણે નામ છે હું આ જે ચોક છે એનું નામ છે કલ્યાણ ચોક બરાબર ત્યાંથી આગળ આવું છું ત્યાં છે ઉમિયા ચોક અને અહીંયા આવું છું એ છે બરાબર આ ડીમાર્ટ ચોકડીથી આપણે કહીએ ડીમાર્ટ વાળો રસ્તો છે ત્યાંથી હું અહીંયા વળી જાઉં છું બરાબર ડીમાર્ટ થી અહીંયા વળી જાઉં તો અહીંયા જે રસ્તો છે બરાબર તો આપણે ઓળખવા માટે કે કઈ જગ્યાએથી કેવી રીતે જાય છે તો ડીમાર્ટ આપણને આપેલો છે તો ડીમાર્ટ થી જે આપણે લખીએ બરાબર તો જે રસ્તાથી આપણે લખીએ તમને અહીંયા બરાબર હવે અહીંયા જે આવીએ છે તો એ આપણે કયો રસ્તો કહી દો તો આ દાખલા તરીકે
અહીંયા લખીએ ઓળખવા માટે મધુવન આ મધુવન પાર્ટી પ્લોટ છે। પછી ત્યાંથી અહીંયા આવીએ છે પાછો એક મધુવન પાર્ટી પ્લોટ થી અંદર આયા આપણે તો ત્યાંથી સીધો રસ્તો જતો હોય છે પણ અહીંયા આપણે આવે છે એ આપણે મંદિર આવે છે તો સાઈડ જે મંદિર આપણે જે મંદિર છે એ મંદિર લખી દે અહીંયા મંદિર લખી દે જે પણ મંદિર છે મંદિર થી આપણે અંદરની સાઈડ વળી ગયા તો અહીંયા આવે છે વેદાંત સ્કૂલ। તો આ મારે ઘરેથી આવવા માટેનો મેં રસ્તો દોરી પછી ઘરેથી આવવા માટે બીજા પણ રોડ છે તો આપણે બીજાથી પણ આપણે લઈ શકીએ પણ આપણે એક મેન જે ઘરેથી તો તમારે પણ તમે દરેક વિદ્યાર્થીએ નોટબુકની અંદર તમારા ઘરથી શાળાનો નકશો આ રીતે દોરવાનો છે બરાબર વ્યવસ્થિત રીતે તમારું ઘર બરાબર ત્યાંથી ચાલુ કરી તમે કઈ જગ્યાએ આવો છો તો એની ઓળખ આપવાની છે તમારે તો તમે કોઈ સર્કલ થી આવતા હો તો સર્કલ નું નામ શું છે અહીંયા સર્કલ ના નામ લખે શ્રીરામ ચોક છે પછી આગળ અહીંયા હું આવું છું બરાબર તો જે પણ રસ્તો આપણને કલ્યાણ ચોક છે પછી આગળ આવો દુનિયા ચોક છે પછી આવો તો ડીમાર્ટ જે છે એ ડીમાર્ટ આવો બરાબર પછી ડાબી બાજુ વળી જાઓ પછી થોડો આગળ આવો એટલે એક સર્કલ પાછું બીજો આ જો અહીંયા બી રસ્તો જાય છે સીધો અને અહીંયા બી જાય છે અહીંયા જે આવે છે ત્યાંથી મધુવન પાર્ટી પ્લોટ છે તો મધુવન પાર્ટી પ્લોટ થી અંદર વળી જાઓ ત્યાં એક મંદિર છે આ મંદિરની સામે પણ એક રસ્તો અહીંયા છે એ રુદ્ર બરાબર તો રુદ્ર ફ્લેટ છે તો રુદ્ર ફ્લેટ અને મંદિર છે એથી પર સીધો રસ્તો ત્યાંથી અંદર પાછો ડાબી બાજુ વળી જાઉં છું ત્યાં વેદાંત સ્કૂલ આપણને તો આ રીતે આપણે એનો નકશો દોરી દીધો કે કઈ જગ્યાએ તો દિશાને આધારે અહીંયાથી આપણે તો હું પશ્ચિમ દિશાથી આવું છું જો ધ્યાન રાખો આ દિશા નક્કી થઈ તો પશ્ચિમ દિશાથી સીધો આવું છું પછી હું ઉત્તર દિશામાં વળું છું ઉત્તર દિશામાંથી અહીંયા આપણને કિલોમીટર પછી એના આધારે આપણને અંદાજ કાઢી આપે કેટલા કિલોમીટર કે આ જે અંતર છે અહીંયાથી લઈને અહીંયા સુધીનું જે અંતર છે દાખલા તરીકે આપણે લખીએ કે 1 કિલોમીટરનું છે અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર છે એ 1 કિલોમીટરનું અંતર છે હવે 1 કિલોમીટર પછી આનું અંતર એ આપણે કિલોમીટરને આધારે પણ નક્કી કરી શકાય છે તો આ રીતે આપણે જે નકશો છે એ નકશો આપણને ખબર પડી કે બોર્ડને આધારે આપણે કર્યું કે પશ્ચિમ દિશાથી આ ઉત્તર દિશામાં જવું પાછો પશ્ચિમ દિશામાં જવું પશ્ચિમ દિશાથી લઈ અને પૂર્વ દિશાની અંદર જવું પૂર્વ દિશાની અંદર થોડો આગળ જઈ પાછો ઉત્તર દિશામાં જવું ઉત્તર દિશામાં જઈ અને થોડો આગળ જઈ અને પાછો પૂર્વ દિશામાં પછી ઉત્તર દિશામાં જો ત્યાં ઉપર જ આપણે વેદાંત સ્કૂલ આવેલી છે તો આ રીતે આપણે નકશો દોરતા હોઈએ તો નકશો દોરવા માટે આપણે જે પણ અંતર આપણને આપ્યું છે એ અંતરને આધારે આપણને ખબર પડી જાય કે આનું અંતર આ રીતે છે એટલે આપણે આ રીતે ટૂંકમાં આપણને દિશા ખબર હોવી જોઈએ ઉપરની દિશા યાદ રાખવાનું ઉપરની દિશા તમે નકશો દોરશો અથવા તમે મોબાઈલની અંદર બી નકશો જુઓ તો ઉપરની દિશા છે એ દિશા તમારે ઉપરની દિશા ઉત્તર દિશા નક્કી કરી દીધી અને પછી તમને આગળ નકશાની માહિતી મળી જશે કે આ નકશો કઈ જગ્યાએથી કેવી રીતે જાય છે અને કયો માર્ગ કેવી રીતે રસ્તો આપણે જોઈએ તો એને આધારે તમને ખબર પડી જોઈએ કે એ માર્ગને આધારે આપણે આ માર્ગે જઈ શકીએ છીએ અને એ માર્ગની અંદર જઈએ એટલે આપણને આ માહિતી મળે છે તો આ રીતે આપણને જે દિશા છે એ દિશાને આધારે આપણને ખબર પડી જાય કે દિશા છે તમારી જોડે તો તમે નકશો સરળતાથી રચના દોરી શકાય છે તો આ રીતે આપણે દિશા તમારે ઘરેથી તમારી નોટબુકની નજીક હું મારા ઘરેથી સ્કૂલનો નકશો દોર્યો છે એ જ રીતે તમારે તમારા ઘરેથી સ્કૂલનો નકશો દોરવાનો છે એની અંદર તમારે આ રીતે જે સર્કલ આવતું તમે કઈ દિશામાં વળો છો એ દરેક વસ્તુ તમારે દર્શાવવાની છે જો સર્કલનું નામ તમને યાદ ના હોય તો તમે ઘરે મમ્મીને કે પપ્પાને પૂછી અને પછી લખી દેવાનું બરાબર ત્યાં શું આવે છે આપણે કોઈ પણ જગ્યાએ જવાનું કે દાખલા તરીકે આપણે નથી કહેતા કે ડીમાર્ટે જવું છે તો એના માટે ડીમાર્ટે જવા માટે તો એ વસ્તુ જે સર્કલે જે વસ્તુ આવેલી છે એ વસ્તુનું તમે ઓળખ આપશો એટલે તમને ખબર પડી જશે કે આ જગ્યાએ જવા માટે આપણે આ જગ્યાએ જવું પડશે કે એના જે ચોકડીનું નામ આપણને આપ્યું સુકન ચોકડી આપ્યું હોય રસપાન ચોકડી આપ્યું તો આ જે બધું છે એને આધારે આપણે દિશા નક્કી કરી શકાય છે અને દિશાને આધારે આપણે એ જે વસ્તુ છે બરાબર એ નકશાની ઓળખ કરી શકાય છે તો નકશાની ઓળખ આપણે આ રીતે કરી શકાય છે તો જે દિશા આપણને જે પ્રમાણે આપી છે એ પ્રમાણે દિશાને આધારે આપણે નકશો ઓળખી શકીએ કે આ નકશો આપણને આ રીતે લઈ જવાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે
તો દરેક વિદ્યાર્થીએ આ રીતે તમારે બી તમારા ઘરથી સ્કૂલે આવવાનો નકશો નોટબુકની અંદર પેન્સિલથી દોરવાનો છે વ્યવસ્થિત રીતે એનું જે પણ પ્રમાણે જે દિશામાં આપણે જતા હોઈએ તો એ દિશાનું આલેખન કરવાનું છે ને આલેખન કરી અને પછી એ દોરવાનું રહેશે બરાબર આ લખી દો તમારે લખવું હોય તો આ લખી દો તમે પછી હું તમને આગળ શીખવાડું એની અંદર આ રીતે વ્યવસ્થિત નકશો તમારો દોરાવો જોઈએ બરાબર નોટબુકની અંદર વ્યવસ્થિત નકશો તમારે એને દોરવાનો છે દિશા જોઈ લેવાની કઈ દિશા કેવી રીતે છે બરાબર હોમવર્કની અંદર દરેક વિદ્યાર્થીએ આ કરવાનું છે અને બીજી વસ્તુ હું સ્વાધ્યાય પોથીમાં જે તમને હોમવર્ક કરાવું છું તમને સ્વાધ્યાય પોથીની અંદર જે પ્રશ્ન સોલ્વ કરાવું છું એ દરેક પ્રશ્ન તમારી નોટબુકની અંદર પણ લખવાના છે આ વસ્તુ તમારે ધ્યાન રાખજો તમે બરાબર સ્વાધ્યાય પોથીની અંદર દાખલા નંબર 1 તમે સ્વાધ્યાય પોથી જો તો દાખલા નંબર 1 ની અંદર આપણને એક નકશો આપ્યો છે તો નકશાની અલગ અલગ જગ્યાએથી આપણને આપેલું છે કયો નકશો કેવી રીતે અને કઈ જગ્યાએ જાય છે તો એ નકશાને આધારે આપણે જોવાનું છે કે અહીંયા જો નીચે આપેલો ફોટો અને તેના નકશા તો નકશો આપણને આપેલું છે રાષ્ટ્રપતિ ભવનથી લઈ વિજય ચોક પછી રફી માર્ગ પછી રાજપથ પછી જનપથ પછી માનસિક રોડ કસ્તુરબા ગાંધી રોડ બરાબર ડોક્ટર ઝાકીર હુસેન રોડ નેશનલ સ્ટેડિયમ અને તિલક માર્ગ એ રીતે આપણને આખો નકશો આપેલો છે તો એની અંદર જો તો આપણને જે નકશો જે પ્રમાણે આપેલો છે એ પ્રમાણે આપણે જોઈએ તો એની અંદરથી આપણને ખબર પડી જાય કે આ નકશો આપણને આ રીતે આપ્યો છે તો આપણે આ રીતે દર્શાવી શકાય છે તો એ જે પણ નકશો આપણે દર્શાવીએ છીએ એની અંદર ધ્યાન રાખવાનું તો એ જે નકશો છે એ નકશાની અંદર જે પણ ભાગ આપણને આપેલો છે એ દિશા એની કઈ છે એ કઈ દિશાની અંદર જાય છે તો દિશા તમને આવે છે મેં તમને કીધું છે આગળ કે દિશા તમને ખબર હશે તો તમે સરળતાથી એ નકશાને લખી શકાય છે અને સરળતાથી એ આપણે દોરી પણ શકીએ છીએ હવે જો પહેલો પ્રશ્ન એની અંદર આપણને આપ્યો છે નકશામાં ઇન્ડિયા ગેટ દર્શાવો હવે તમે નકશો જે જોશો બરાબર એની અંદર ઇન્ડિયા ગેટ કઈ જગ્યાએ છે તો અંદર દેખાય છે આપણને જે ભાગ આપ્યો છે બરાબર તો આ રીતનો જે ભાગ એની અંદર આપેલો છે ગેટ જેવો ભાગ આપણને આપેલો છે તો એ ભાગ છે એ કયો છે ઇન્ડિયા ગેટ છે તો તમારે એની અંદર જો તો એ ઇન્ડિયા ગેટ આપણે દર્શાવી શકાય છે તમને નીચે જે આપ્યું છે ઝાકીર હુસેન રોડ આપ્યો છે માનસિક રોડ આપ્યો છે કસ્તુરબા ગાંધી રોડ તિલક માર્ગ નેશનલ સ્ટેડિયમ એની વચ્ચે જ આપણને આપેલું છે કે ઇન્ડિયા ગેટ આ રીતે દર્શાવાય રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ જતી વખતે કયા કયા માર્ગ રસ્તામાં આવે છે બરાબર હવે રાષ્ટ્રપતિ ભવન અહીંયા રાષ્ટ્રપતિ ભવનનો આપણે ઇન્ડિયા ગેટ છે તો રાષ્ટ્રપતિ ભવન જે છે બરાબર ત્યાંથી આપણે જઈએ તો કયા કયા રસ્તા આવે છે તો વિજય ચોક આ રીતે વિજય ચોક આવે છે બરાબર પછી આગળ જોઈએ રફી માર્ગ બીજો જે આવે છે એ આવે છે રફી માર્ગ આવે છે પછી આગળ જઈએ આપણે એટલે જનપથ આવે છે જનપદ તો આ રીતના રોડ જે છે અલગ અલગ આપણને પછી માનસિંગ રોડ આવે છે તો આ રીતે અલગ અલગ પ્રકારના રોડ આપણે જોવા મળે છે આ રીતનો આપણને નકશો આપ્યો છે એની અંદર આપણે પહેલો પ્રશ્નનો જવાબ તો આપણે લખી દીધો બીજો પ્રશ્ન લખીએ આપણે તો કયા કયા રોડ આવે છે એનો જવાબ લખીશ પ્રશ્ન હું લખતો નથી તો વિજય ચોક રફી માર્ગ જનપદ અને માનસિંગ રોડ આવે છે
તો જો વિજય ચોક, પછી રફી માર્ગ, પછી જનપદ અને માનસી, આ બધા રોડ ત્યાંથી આપણે જોવા મળે છે. જે અંતર છે અંતર આપણને જે રાષ્ટ્રપતિ ભવન થી લઈ અને ઇન્ડિયા ગેટ અહીંયા જે છે બરાબર એ ઇન્ડિયા ગેટ છે. તો આ રસ્તો એની અંદર આ ઇન્ડિયા ગેટ ની અંદર એ શરૂઆતમાં છે માનસી, તો એ રૂટ એટલા રૂટ આપણને ત્યાં જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન છે રાષ્ટ્રપતિ ભવન થી સૌથી નજીક કયો માર્ગ આવેલો છે? હવે રાષ્ટ્રપતિ ભવન થી સૌથી નજીક કયો છે? એમાં જનપદ છે, તિલક માર્ગ છે, રફી માર્ગ છે અને કસ્તુરબા માર્ગ છે. તો આમ તો રાષ્ટ્રપતિ ભવન થી વિજય ચોક છે, પણ વિજય ચોક નો ઓપ્શન છે નહીં, તો આપણે એની અંદર એના પછીનું લખી શકીએ રફી માર્ગ છે, તો એની નજીકનું કયો થાય? રફી માર્ગ થશે. કયો થશે? રફી માર્ગ એની નજીક આવેલો છે. પછી જો ચોથો પ્રશ્ન છે એની અંદર નેશનલ સ્ટેડિયમ થી સૌથી દૂર કયો માર્ગ આવેલો છે? નેશનલ સ્ટેડિયમ થી સૌથી દૂર કયો માર્ગ? તેની અંદર જો જનપદ છે, તિલક છે, ઝાકિર હુસેન છે અને કસ્તુરબા ગાંધી રોડ. તો કસ્તુરબા, પછી ઝાકિર હુસેન, તિલક આ બધા તેની ફરતે આવેલા છે, પણ જનપદ છે એ જનપદ થોડો ઉપર, આ બધા આની ફરતે જે માર્ગ છે તેના પરથી જનપદ અહીંયા આપણને આવેલો છે. તેની અંદર આપણે જવાબ લખવો હોય તો કયો લખાય? જનપદ આવશે. કયો આવશે? જનપદ જે રોડ છે બરાબર એ રોડ એની અંદરથી આપણે ત્યાં દૂર જોવા મળે છે કે જે માર્ગ આપણને આપ્યો છે એ માર્ગથી આપણે દૂર જોઈ શકીએ છીએ કે કયો માર્ગ કેવી રીતે આપણને આપેલો છે. પછી જો વિજય ચોક થી સૌથી નજીક શું છે? તો વિજય ચોક થી જોઈએ તો વિજય ચોક થી સૌથી નજીક હોય બરાબર તો એ કયો છે? તો નેશનલ સ્ટેડિયમ છે, ઇન્ડિયા ગેટ છે, રાષ્ટ્રપતિ ભવન અને માનસિંહ રોડ. તો તમે નકશાની અંદર જોશો તો નકશાની અંદરથી તમને વિજય ચોક થી સૌથી નજીક, તો વિજય ચોક થી સૌથી નજીક અહીંયા આપણને આપ્યું છે ઇન્ડિયા ગેટ, માનસિંહ રોડ, એ બધું આપ્યું, આ બધું આપણને આપ્યું. તો એની નજીક કયું છે? રાષ્ટ્રપતિ ભવન. કયું છે? રાષ્ટ્રપતિ. તો એની નજીક આપણને રાષ્ટ્રપતિ ભવન આપેલું છે. તો આ રીતે આપણને જે નકશો આપ્યો છે બરાબર કે એની અંદર નકશો કમ્પ્લીટ દોરી વ્યવસ્થિત રીતે આપણને સ્વાધ્યાય પોથીની અંદર આપેલો છે. તે સ્વાધ્યાય પોથીની અંદર જે રસ્તો આપણને આપેલો છે, જે માર્ગ આપણને આપ્યો છે એ માર્ગને આધારે આપણે આ પ્રશ્નોના જવાબ લખીએ બરાબર. તો દરેક સ્ટુડન્ટે ધ્યાન રાખવાનું, મેં અહીંયા પ્રશ્ન નંબર 1 ચલાવ્યો તો તમારે એ નકશો તો અંદર ઓલરેડી દોરીને જ આપણને આપેલો છે, પણ તમારે ચિત્રવાળો ને એની બાજુની જે અંદર નકશો છે એ નકશો તમારે નોટબુકની અંદર દોરવાનો, નકશો નોટબુકની અંદર દોરવાનો અને પછી આ પ્રશ્નોના જવાબ તમારે ફરજિયાત હોમવર્કની અંદર કરવાના છે. હોમવર્ક ફરજિયાત લખવાનું. ધ્યાન રાખજો નકશો મેં જે રીતે આ રીતે દોર્યો છે એમાં તમને બાજુમાં એક નકશો દોરીને આપેલો છે પ્રશ્ન નંબર 1 ની અંદર, જે ચિત્ર જેવો છે બરાબર એ નહીં દોરવાનો, એની બાજુમાં જે આપણને આપ્યો છે એ નકશો તમારે નોટબુકની અંદર દોરવાનો અને નોટબુકની અંદર દોરી અને પછી જે આ 5 પ્રશ્નો આપણને આપેલા છે એ 5 પ્રશ્નોનો જવાબ તમારે લખવાના છે બરાબર. તો ખબર પડી ગઈ. તો અહીંયા આપણે જોઈએ આટલા સુધી આપણે રાખીએ છીએ. બાકીનું જે છે એ બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું, જે પણ મેં કરાવ્યું છે એ તમે વ્યવસ્થિત રીતે ધ્યાનથી વિડીયો જોવાનો અને પછી તમારે એને વ્યવસ્થિત રીતે કરવાનું રહેશે.